મેડમ, ફર્સ્ટ ટાઈમ ઇન્ટરકોર્સ સમયે મારી વાઈફને બ્લીડિંગ ના આવ્યું તો શું એ મને ચીટ કરતી હશે? ના, એવું નથી હોતું. ઘણીવાર મેઇન તો એ જે બ્લીડિંગ થવાનું જે બધાને ખબર હોય છે કે શેના કારણે થાય છે, તો એ વજાઈનામાં એક પાતળું પડ જેવું આવે, એને કહેવાય હાઇમેન. એ નાનેથી સ્ત્રીમાં હોય જ છે, પણ શું હોય કે અત્યારની જે લેડીઝ છે, ગર્લ, એમને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં, જિમિંગમાં, જિમ્નાસ્ટિકમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, તો એના કારણે ઘણીવાર બ્રેક થ્રુ પહેલાં જ થઈ ગયું હોય છે. એવું જરૂરી નથી કે રિલેશન રાખવાથી જ બ્રેક થ્રુ થાય. જો વધુ પડતી સાયકલિંગના લીધે પણ આવું થઈ શકે છે. ઘણીવાર અમુક મેડિકલ કન્ડિશન પણ હોય છે, જેમ કે નીચે અમુક પ્રકારની કોઈ ગાંઠ થઈ હોય અથવા તો એમાં પાણી ભરાયું હોય, જે વારે વારે રસી પણ થતું હોય, તો એવી ગાંઠને રિમૂવ કરવા સમયે પણ અમુક સાધનથી યુઝ કરવામાં પણ એ થાય છે કે બ્રેક થયું હોય, અથવા તો કોઈ પણ ઇન્ફેક્શન એને લાગ્યું હોય તો એના ટેસ્ટિંગમાં પણ એવું થઈ શકે કે બ્રેક થયું હોય. તો એનું જરૂરી એવું નથી કે ચીટ જ કરી હોય, બરાબર? આ ક્વેશ્ચન તમે મને જે પૂછ્યો એના પહેલાં જો તમે તમારા પાર્ટનર જોડે ડિસ્કસ કર્યું હોય તો તમારા બંનેની રિલેશનશિપમાં જે આ અત્યારે જે તમારા મનમાં જે નાની પણ શંકા જાગી છે, તો એના લીધે જે આ રિલેશનશિપમાં ખરાબ અનહેલ્ધી થાય, તો એનું તમે સારું કરી શકો કે બંનેની વચ્ચે તમે ટ્રસ્ટ લાવી શકો. એટલે સૌથી પહેલાં તમે તમારા પાર્ટનર જોડે જઈને ડિસ્કસ કરો કે મને મનમાં આ સવાલ આવ્યો છે, તો એ તમને જણાવશે કે કઈ આગળ કઈ પ્રોબ્લેમ હતી, કે એ શું એક્ટિવિટીઝ કરતા હતા, અથવા કંઈ પણ ના પણ હોય તો પણ એવું થાય કે બ્રેક થઈ ગયો હોય, એવું જરૂરી નથી. એટલે તમારે પછી મારી પાસે આવવાની પણ જરૂર નહીં પડે. તમારા બંનેનો રિલેશનશિપ હેલ્ધી મેન્ટેન રહે એના માટે તમે બંને ઘરે શાંતિથી બેસીને ડિસ્કસ કરો.